વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ પર હુમલાને લઈને મહેસાણાના લીંજ ગામે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગાયોને ઘાસનું દાન કર્યું. ગત સમયમાં ભારતના વૈષ્ણોદેવીમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા કરેલા હુમલાને લઈને આજરોજ મહેસાણાના લીંજ ગામે આવેલ પાંજરાપોળ ખાતે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગાયોને દાન કરીને શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના લીંજ ગામે આવેલ પાંજરાપોળની અંદર મહેસાણા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા ગત સમયમાં જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા, ત્યારે તે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસના પૂળાનું દાન કરવામાં આવ્યું હતું, તેમજ ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે સમસ્ત રાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભવાની બ્રહ્મભટ્ટ, મહેસાણા. ટૂંક સમય પહેલાં એક દુઃખદ ઘટના બનેલી, જે વૈષ્ણોદેવીથી બસ જતી હતી આપણા હિન્દુ ભાઈ બહેનો દર્શન કરવા, અને આતંકવાદી હુમલો થયેલો. એમના માટે આપણે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જેવું રાખ્યું. અહીંયા ગાયને ઘાસચારો નાખીને એક શ્રદ્ધાંજલિ આપવાનો મારો પ્રયત્ન હતો. એ લક્ષ્ય અમે આ કાર્યક્રમ રાખેલો છે. ભાવિન બ્રહ્મભટ્ટ, રિપોર્ટર. હું આજે લીંજ ગામમાં આવી છું. ત્યાં અમારી સાથે હિન્દુ રાષ્ટ્ર પરિષદના ભાઈઓ છે, યુવાનો છે. ખૂબ જ સરસ, બધાને એટલું બધું કામ કરવાની, સેવા કરવાની ધગશ છે કે આજની યુવા પેઢીમાં જો રાષ્ટ્રમાતા ગૌ માતા તરીકે ઘોષિત થતા હોય તો ખરેખર મારા જેવા ઉંમરવાળા બહેનોને તો એમ શરમાવા જેવી વાત છે કે અમે આ બધી સંસ્થામાં બહુ લેટ પડ્યા છીએ. બહુ વર્ષો પહેલાં અમારે જાગૃત થવાની જરૂર હતી. જો આ નાના ભાઈઓ આટલું સરસ વિચારતા હોય કે હિન્દુઓ થઈને આટલું સરસ હિન્દુત્વનું કામ કરે છે, તો આજે આખા ગુજરાત, આખા ભારતમાં દરેકે જાગૃત થવાની જરૂર કે એક રાષ્ટ્રમાતા ગૌ માતા તરીકે સાબિત થાય અને હિન્દુત્વ અને હિન્દુઓની હિન્દુત્વની ભાવના જાળવી રહી. નમસ્તે.